પાલનપુર ગામ પાસે સુડાવાસના રહીશો ગટરના પાણીથી પરેશાન થયા છે। ફૂટપાથના કામ માટે ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી જતા સમગ્ર સુડા આવાસ પરિસરમાં ગંદા પાણી ફરી વળ્યા છે। આ ગંદુ પાણી પાર્કિંગ વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર વહીને જમા થઈ રહ્યું છે, જેના કારણે રહીશોને દૈનિક જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધો ફેલાઈ રહી છે અને મચ્છરોનો પ્રચંડ ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। સ્થાનિક રહીશોનો આરોપ છે કે કોર્પોરેશનના અધિકારીઓએ આ સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપવું નથી। તેઓએ કોર્પોરેશનની ધીમી અને લાપરવાહ કામગીરી સામે ભારે સંતોષ વ્યક્ત કર્યો છે। સુધીરભાઈ સોડા આવાસ 6 માં રહું છું। 1 થી 12 બિલ્ડિંગમાં ગટર લાઈનનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજ લાઈન બધું ગટર ઉભરાય છે। વારંવાર કમ્પ્લેન્ટ કરીએ છીએ, અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી। લોકો એસએમસીના આવે છે, જોઈને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો, પેલી ગાડી બોલાવો, આજ સુધી કોઈ આવ્યો નથી। આ કાયમની સમસ્યા છે, કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમનો પ્રોબ્લેમ છે। બાળકોને તકલીફ છે, રોગચાળો પસરે છે, મચ્છર થાય છે, મલેરિયા, ડેન્ગ્યુ એવું રોગો પસરે છે। પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોઈએ તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે।